ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર તમે ચાલુ કરાવો ચંદ્રિકાબેન પછી. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ. ઓકે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તકધારિણી વિદ્યારંભં કરિષ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. ઓકે, આપણે તત્પુરુષ સમાસ જોઈ રહ્યા હતા. એમાં સામાન્ય તત્પુરુષ એ આપણે ગઈ વખતે જોઈ લીધો, પૂરો થઈ ગયો. કર્મધારય સમાસ આપણે છેલ્લે જોઈ રહ્યા હતા. અને કર્મધારય સમાસમાં પણ તત્પુરુષ સમાસ છે એટલા માટે ઉત્તરપદ પ્રધાન છે. બે પદ હોય સમાસમાં, બે પદ એટલે કે બે શબ્દો હોય, એમાંથી ઉત્તરપદ પ્રધાન આ સમાસ છે, કારણ કે એ તત્પુરુષ સમાસ અંતર્ગત જ આવે છે. ઓકે, તેમાં જુદા જુદા પ્રકારના ફરી પાછા સમાસ છે. એમાં વિશેષણ પૂર્વપદ, વિશેષણ ઉત્તરપદ. પૂર્વપદ એટલે શું છે? સમાસના બે શબ્દ છે, એમાં પહેલો શબ્દ જે છે એ વિશેષણ છે, બીજા શબ્દનો વિશેષણ થઈ જાય. વિશેષણ ઉત્તરપદ, ઉત્તરપદ એટલે પછીનું, પછીનો શબ્દ છે એ વિશેષણ તરીકે છે. વિશેષણ ઉભયપદ એટલે બંને જે શબ્દો જે છે બંને કેવા છે? વિશેષણ છે. ઉપમાન પૂર્વપદ કોઈકની સાથે સરખાવેલું હોય છે. ઉપમાન ઉત્તરપદ, જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે જેની સાથે સરખામણી કરવાની છે એ શબ્દ પહેલા હોય અથવા તો પછી હોય. મધ્યમ પદ લોપી કર્મધારય અને મયુર વ્યંસકાદી એ આપણે હવે જોઈશું. એમાં વિશેષણ પૂર્વપદ આપણે ગયા વખતે જોયેલું છે અને એમાં બધા શબ્દો જે છે સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ, આ એક સ્ટાઇલ છે લખવાની. બરાબર, ગઈ વખતે આપણે જોયેલું હતું કે સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ કઈ વિભક્તિ છે? અહીંયા સ્નાતશ્ચ એવું કેમ કર્યું છે? સ્નાતશ્ચ એવું કેમ કર્યું છે? પ્રથમા વિભક્તિ જ આવે ને બધામાં તો. બરોબર છે, પણ સ્નાતશ્ચ કેવી રીતે થયું છે? સ્નાત એનું એટલે વિગ્રહ કર્યો છે ને તો. બરોબર છે, પણ હું તો ખાલી કહું છું સ્નાતઃ ચ એવું જે કર્યું છે એવું કેમ લખ્યું છે? સ્નાતશ્ચ સંધિ થઈ છે, સંધિ થઈ છે ને ત્યાં શું છે? સંધિ થયેલી છે. બરોબર છે, સંધિ થયેલી વિસર્ગ સંધિ છૂટી પછી પાડી છે. સ્નાતઃ ચ, સ્નાતઃ ચ. બરોબર, સ્નાતઃ ચ એ કેવી રીતે આવ્યું? પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ. સ્નાતઃ એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. બરાબર ને? અને પછી ચકાર આવે છે. ચકાર આવે છે તો સૌથી પહેલો શબ્દ કયો છે? સ્નાત. હા, પહેલો શબ્દ કયો છે? સ્નાતઃ અને પછી ચ છે. તો ચકાર સોરી વિસર્ગ પછી આપણે કહીએ છીએ તો વિસર્ગ ક્યાંથી આવ્યો? સકાર થયો, વિસર્ગનો સકાર થયો, સકારનો રેફ થયો અને રેફનો વિસર્ગ થયો. અમારી પાસે હવે જીકરભાઈએ આપેલું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે હવે આપણે થોડુંક વધારે સારી રીતે જોઈ શકીશું. એટલે અને પછી ચ છે. બરાબર, તો સ્નાતઃ આ જે આપણે વિસર્ગ છે એ વિસર્ગની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એટલે એ જે છે સ્નાતસ આવો હતો અને પછી ચકાર છે. આ સકાર જે છે ક્યાંથી આવ્યો? તો પ્રથમા વિભક્તિ એક વચનનું
જે છે પ્રત્યય એ શું છે? સુપ્રત્યય છે અને સુનો સકાર છે. ઓકે, હવે આ જે સકાર છે એનું શું થાય? એનો રેફ થશે. રેફ થઈ પહેલા શું જાય. થાય? સ્નાત અને પછી રેફ અને પછી ચ છે. ઓકે, એના પછી શું થશે? એમાં ખર છે, વિસર્ગ. ખર છે એટલે પાછો એનો વિસર્ગ થઈ જશે. એટલે પાછળ આ જે ખર વર્ણ છે, આ જે છે ખર, અને ખર વર્ણ કયા છે? એટલે ખ ફ છ ઠ થ ચટ તૌ હા, કપાઈ સ સ સર. એમાં ખર વર્ણ અંતર્ગત ચકાર આવે છે. આ ચ, ચ આવે છે ને, હા, ચ આવે છે. એટલા માટે આ રેફ છે એનો શું થાય? વિસર્ગ થઈ વિસર્ગ. જાય. એનો વિસર્ગ થઈ જશે. બરોબર, એટલે સ્નાતઃ ચ. હવે વિસર્ગ થયો એના પછી શું થશે? વિસર્ગનો પછી હવે એના સંધિ પછી થશે ચકાર ને? છે કેવો છે? એ ચકાર તાલવ્ય છે. હા, તાલવ્ય છે. એટલા માટે એટલે વિસર્ગનો ચ શું નો થશે? શ થશે, તાલવ્ય શ. તાલવ્ય શકાર થઈ જશે. એટલે સ્નાતશ અને ચ બે ભેગા કરીએ શું થશે? સ્નાતશ્ચ. ક્લિયર છે હવે? હમ. એટલે સ્નાતઃ ચ, એને છૂટું કરીએ તો સ્નાતઃ ચ અસૌ અનુલિપ્તઃ. બરાબર, એટલે જે સ્નાતઃ એટલે નાયેલો છે, અને ચ એટલે અને, અસૌ એટલે કે આ, અસૌ એટલે શું છે? આ અનુલિપ્તઃ. અનુલિપ્તઃ એટલે કંઈક એને લગાવેલું પણ છે, ક્રીમ લગાવી. સવારમાં શિયાળો હોય શું કરે? નાહીને પછી ક્રીમ લગાવે કે પછી ગમે તે કંઈક એ કરે, તો એ શું છે? અનુલિપ્તઃ. તો સ્નાતાનુલિપ્તઃ. પ્રાતિપદિક શું થશે? આ બંનેનું જે આ ભેગું કરીએ તો પ્રાતિપદિક શું થાય? પ્રાતિપદિક શું થશે? સ્નાતસ થશે ને, સ્નાતસ અનુલિપ્ત એવું નહીં થાય? એટલે એનું પ્રાતિપદિક છે સ્નાત સ્નાતાનુલિપ્ત. હવે કયું પ્રાતિપદિક સ્નાતાનુલિપ્ત કેવી રીતે થયું? સ્નાતાનુલિપ્ત આપણે કહીએ છીએ તો કેવી રીતે થયું? એ સ્નાત અનુલિપ્ત એટલે બે ની સંધિ કરશે એટલે સ્નાત સ્નાત એટલે સ્નાતુલિપ્ત. સ્નાતઃ છે તો આમાં જે થાય છે શું થાય છે? હજુ આ થોડી પ્રેક્ટિસ કરવી પડશે. સ્ના સાથે ત પ્રત્યય લાગે એટલે સ્નાત, સ્નાત અને અને અનુલિપ્ત એટલે અ અને અ ભેગા થાય એટલે વૃદ્ધિ સંધિ થઈ જાય. બરોબર, એટલે એટલે આ બંનેને ભેગા કરીએ એટલે થશે કયો? સ્નાતાનુલિપ્ત. સ્નાતાનુલિપ્ત. પ્રથમા વિભક્તિ શું થશે? લિપ્ત લિપ્ત. ક્લિયર? ઓકે, એટલે આ પ્રમાણે આનું આવી રીતે શબ્દ બને છે. ઓકે, આગળનો જે છે શું છે? દગ્ધમ ચ તત્ પ્રરૂઢમ. તો દગ્ધમ, હવે અહીંયા સ્નાત જે છે તેને કયો પ્રત્યય લગાવેલો છે? ત ત પ્રત્યય. પ્રત્યય. ઓકે, તપ. એવી જ રીતે અનુલિપ્ત છે એમાં કયો પ્રત્યય છે? મ મ ત પ્રત્યય. કયો પ્રત્યય છે? ત પ્રત્યય. લિપ્ત છે સ્નાતાનુલિપ્ત, તો અનુલિપ્ત છે એમાં કયો પ્રત્યય છે? અપ્રત્યય છે. ત પ્રત્યય છે. અપ્રત્યય. દગ્ધમ, હમ. તેમાં દહ ધાતુ છે અને કયો પ્રત્યય છે? એમાંય તજ પ્રત્યય છે. પ્રરૂઢમ, ના. એમાં રૂહ ધાતુ છે, કયો પ્રત્યય છે? ત પ્રત્યય. ત પ્રત્યય છે. બરોબર, હવે એમાં એકાહા ચ અસૌ ભિક્ષા, એમાં ત દેખાય છે છેલ્લે? દેખાતો નથી પણ જો ત પ્રત્યય લાગેલો હોય તો દેખાય. બરોબર, ત પ્રત્યય લાગેલો હોય તો દેખાય, એ કંઈક જુદું રૂપ થાય. પણ અહીંયા શું છે? એકા, એમાં ક્યાં આવ્યો?
તકારનો ધકાર થઈ જાય. તકારનો અહીંયા જે છે શું કર્યું છે? તકારનો ક્યાં તો ઢકાર થઈ ગયો છે કે આ ધકાર થયો છે, બરોબર. પણ એકાશ્ચ, હવે એકાશ્ચ જે છે તો આ કેવી રીતે કયા શબ્દો છે બે? એકાશ્ચ એમાં એકા અને ચ. એક એકાહા અને અને ચ. એકાહા ચ અસૌ ભિક્ષા ચ. ઓકે, અહીંયા ગયા વખતે મને લાગે છે ફેર એમાં એ કરેલું હતું ખરું ચેન્જ? એમાં એકાચ અસૌ ભિક્ષા ચ એવું કરેલું છે આમાં. હા, એકા ચ અસૌ ભિક્ષા છે એવું કરેલું છે ને? હા, હા, એટલે અહીંયા એકાશ્ચ એકાહા ચ હોય તો અહીંયા ભિક્ષાહા ચ એવું હોવું જોઈએ, બહુવચન બંને શબ્દ. પણ અહીંયા શું છે? એકા અસૌ ભિક્ષા ચ. ઓકે, એટલે એ પ્રમાણે થશે. ગઈ વખત કરેલું તો આમાં કેમ નથી દેખાતું? ઓકે, ક્લિયર આ વસ્તુ? એકા ચ અસૌ ભિક્ષા ચ એક ભિક્ષા. ઓકે, એકશ્ચ પ્રિન્ટિંગમાં એ પ્રમાણે બરાબર જ છે. અમારી પ્રિન્ટિંગમાં એ બરાબર જ છે, આ પ્રમાણે જ છે. અચ્છા, એટલે આમાં ફરી પાછું એ થયું હશે કંઈક. ઓકે, એકાચ અસૌ ભિક્ષા ચ એક ભિક્ષા. એકાચ એકશ્ચ અસૌ નાથઃ. તો એકશ્ચ અસૌ નાથઃ એટલે શું થયું? પ્રાતિપદિક શું થયું? એક અને નાથ, અને પ્રથમા વિભક્તિ એકવચન થશે એકનાથઃ. સર્વે ચ તે દેવાહ. કયા બે શબ્દો છે આમાં? સર્વે ચ તે દેવાહ ચ. સર્વદેવા. સર્વદેવા. એટલે સર્વ અને દેવ બે શબ્દ છે. સર્વ અને દેવ પ્રાતિપદિક શું થશે? સર્વદેવ. 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 અને સર્વદેવાહ છે એ શું થયું છે ત્યાં? બહુવચન છે. બહુવચન. માં બહુ વચન. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? ઓકે, સર્વે ચ તે યાજ્ઞિકાહ. તો આનું પ્રાતિપદિક શું થશે? સર્વયાજ્ઞિક આ જે છે એનું પ્રાતિપદિક થાય. અને પછી એને પ્રથમા વિભક્તિ નથી, અહીંયા કયું લાગ્યું છે? બહુવચન છે, એટલા માટે બહુ વચન. સર્વયાજ્ઞિકાહ. ઓકે, આ પ્રમાણે એના રૂપ થશે. ઓકે, આગળ છે પુરાણાહ ચ તે મીમાંસકાહ. તો પુરાણ મીમાંસકાહ આ તમે લોકોએ જોયેલું હશે. બધા શબ્દ જોયેલા છે, આપણે ગયા વખતે જોયા હતા. આ ભણાવેલું છે. હા, ભણાવેલું છે, પણ તમે લોકોએ ઘરે જોયેલું છે કે નથી જોયેલું? આ જોયું તું. એક હોમવર્ક અહીંયા જ આપ્યું હતું ને માત્ર આવે છે સ્વામીજી. એટલે કોણ હા, કે જે એ હોમવર્ક ભણતા જ મેં કર્યું નથી. છે. હા, મેં કર્યું છે હોમવર્ક. બરોબર, એટલે માત્ર ક્લાસમાં આવવાથી સંસ્કૃત આવડશે નહીં, એની પાછળ તમારે મહેનત કરવી પડશે. ઓકે, તો જ તમને કોન્ફિડન્સ આવશે અને તો જ તમને ખ્યાલ આવશે કે આ શું થાય છે આમાં. ઓકે, સપ્ત ચ તે ઋષયઃ. તો અહીંયા શું થયું છે? કયા બે શબ્દ છે? સપ્ત અને ઋષય. સપ્ત અને ઋષિ. ના, ઋષિ. શબ્દ છે સપ્ત અને ઋષિ. ઋષિ. હા, હવે શું થયું છે એમાં? બહુવચન છે અને ઋષિ. સપ્તમાં છેલ્લો કયો છે? છેલ્લો અકાર. અકાર છે, અને અકાર પછી શું આવે છે? ચ. ઋકાર. ઉકાર આવે છે. રુકાર આવે છે. તો રુકાર આવે છે શું થશે અહીંયા? એનો અર્થ થઈ જાય. બરોબર, એટલે સંધિ જે થશે એમાં શું થશે? અર્થ થશે. એટલે અહીંયા જે થશે સપ્ત અને પછી અર અને પછી ય. શું થશે? સપ્તર્ષય. અર છે અને પછી ય છે.
એટલે તમે ઋષિ જ્યાં શી સુધી આની પર વર્ક નહીં કરો ત્યાં સુધી તમને આવડશે નહીં. ઓકે, એટલે દરેક સપ્તર્ષિ. વખતે કેમ આવું થયું આપણે હંમેશા પ્રશ્ન પૂછવાનો. અહીંયા સપ્ત છે, અ અને રૂ છે, એ બંનેના સ્થાને શું થાય છે? અર આવે છે. હવે સપ્તમાં આ જે છે અ આવી ગયો, અહીંયા અ અને રૂ બંને છે એની જગ્યાએ અર છે, એટલે અહીંયા અર આવી ગયો અને પછી પાછળ શું છે? ઋષિ 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 છે, તો શી છે કે નહીં? હા છે બધાને ને, ભેગા કરે શું થશે? સપ્તર્ષિ. 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 હવે રેફ છે જે ઉપર જતો રહેશે હમ. અને પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? સપ્તર્ષિ. 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 દ્વિવચનમાં શું થશે? સપ્તર્ષૌ. કેવી રીતે એના રૂપ થશે? કયા શબ્દ એ દીર્ઘ રીતે છે. સપ્તર્ષિ હરિ પ્રમાણે હરિ અને પ્રમાણે શું થાય? સપ્તર્ષય બહુવચન. દ્વિવચનમાં શું થાય? સપ્તર્ષિ દીર્ઘ ઈ. દીર્ઘ ઈ થશે કે દીર્ઘ ઈ થશે? હા, દીર્ઘ ઈ. દીર્ઘ ઈ. દીર્ઘ ઈ. અને બહુવચનમાં સપ્તર્ષય. ઋષય. ઓકે, સપ્તર્ષય. અહીંયા સપ્તર્ષય જે છે તો શું છે? સપ્તર્ષય. બહુવચન. પ્રાતિપદિક છે સપ્તર્ષિ અને બહુવચન પ્રથમા વિભક્તિ બહુવચનમાં થાય છે સપ્તર્ષય. ઓકે, નીલમ ઉત્પલમ નીલોત્પલમ ભૂરુ કમળ. નીલમ ચ તત ઉત્પલમ ચ એવું પણ લખી શકાય અને નીલમ ઉત્પલમ એટલું લખ્યું હોય તો પણ ચાલે. નીલમ ચ તત ઉત્પલમ ચ. અને નીલ અને ઉત્પલ તો બંને શબ્દો સાથે થાય શું થાય? ગુણ સંધિ થઈ ગઈ. હે, ગુણ સંધિ થાય ને? કારણ કે નીલ જે છે એમાં અ છે, છેલ્લો અ છે અને ઉત્પલનો ઉ છે, તો બંને એટલે ભેગા શું થશે? ઓ થઈ ગયો. ઓ થઈ જશે. બરાબર, એટલે નીલોત્પલ. પ્રાતિપદિક શું થાય? નીલોત્પલ. અને પ્રથમા વિભક્તિ એકવચન શું થશે? નીલોત્પલમ. એટલે નપુંસક નીલોત્પલમ, કારણ કે નપુંસકલિંગ છે. અને બહુવચન હોય તો શું થાય? નીલોત્પલાની. નીલોત્પલાની. ઓકે, ગુડ. નિર્મલા ગુણાહા. ગઈ વખત આ જોઈ રહ્યા હતા નિર્મલા ગુણાહા, તો શું થયું છે ત્યાં? બહુવચન છે, ગુણાહા. બહુવચન છે. નિર્મલાહા ગુણાહા. એટલે ત્યાં અહીંયા જે છે એ દેખાતો નથી, વિસર્ગ દેખાતો નથી. તો શું થયું છે? નો લોપ થઈ ગયો છે. શેનો લોપ થયો છે? વિસર્ગનો. વિસર્ગનો લોપ ક્યારેય થતો નથી. એટલે રેપ પછી પેલું જે ગ છે ને એના કારણે એનો એટલે હસ આવે ને તો વિસર્ગ. વિસર્ગનો લોપ એટલે ક્યારેય થતો નથી. વિસર્ગનો રેફ થયો. રેફનો અને રેફનો ય થાય અને યનો લોપ થઈ જાય. એક જણ બોલો. મૈયાજી આપ બોલો. જી, એ વિસર્ગનો રેફ થયો અને રેફ વિસર્ગનો લોપ પછી થતો જ નથી ક્યારેય. હા, એટલે સકાર થયો. સોરી, સકાર થયો. સકારનો રેફ એટલે થયો. તમે ઊંધું બોલશો તો નહીં ચાલે. ઓકે? નહીં, સોરી, સકાર એટલે થયો. એના મૂળ સકારનો તરફ રેફ જવાનું છે. થયો. સકાર જે છે એમનો નિર્મલા રેફ થયો. અને પછી એનું શું થયું છે? રેફ થયો. રેફ થયો. રેફનું શું થયું છે? એમનો ય થઈ ગયો. પછી યકાર પાછળ થયું ગુણ છે. અને યકારનું શું થયું છે? અને યકારનો લોપ થયો. ક્લિયર? એટલે વિસર્ગ આપણને જોવા નથી મળતો કારણ કે યકારનો લોપ થયો છે નિયમને આધારે. બરોબર. એટલે નિર્મલાહા ગુણાહા. ગુણાહા, એમાં ગુણાહા કેમ થયું છે? બહુવચન છે. બહુવચન છે એટલે. બહુવચન છે તો બરોબર છે, પણ વિસર્ગ કેમ થયો ત્યાં? વિસર્ગ ક્યાંથી આવ્યો? ગુણા એ સ્ત્રીલિંગ પ્રમાણે થયું ને, સીતા સીતે સીતા જેમ. બરોબર, પણ વિસર્ગ કેમ આવ્યો?
પાછળ બીજો કોઈ શબ્દ નથી, બીજો કોઈ શબ્દ નથી પાછળ, એટલે વિસર્ગનો વિસર્ગ જ રહે. વિસર્ગ આવ્યો ક્યાંથી? તો વિસર્ગનો વિસર્ગ રહે શું? નિર્મલાહ ગુનાહ. વિસર્ગ કેવી રીતે આવ્યો ત્યાં? પણ એનું પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે, સીતા પ્રમાણે તો ગુણાહ થશે. બરોબર છે, પ્રથમા વિભક્તિ બહુવચન છે, તો એ તો પ્રથમા વિભક્તિ બહુવચન એટલે બધા જ લગાડते હોય વિસર્ગ, ખરું કે નહીં? આપણે જે જોયું છે એને આધારે આપણે કહેવાનું છે. હા, કોણ કહેશે? પ્રજ્ઞાબેન. તો સકારનો વિસર્ગ થયો રેફ થઈને, એ ખ્યાલ નથી આવતો એટલે એ પૂછું છું હું આપને. મને પણ ખ્યાલ નથી. પ્રથમા વિભક્તિ બહુવચનનો પ્રત્યય લાગ્યો છે જસ, અને સકારમાંથી અવસાન છે એટલે રેફ થયેલો છે સકારમાંથી, અને રેફનો વિસર્ગ થયો છે. સકારમાંથી રેફ થઈ સસો જુસો રૂહુથી, અને રેફનો પાછળ અવસાન છે એટલે વિસર્ગ થાય. ખર અવસાનયો વિસર્જનીય હતી. યાદ આવે છે એવું કઈ? હા, યાદ મને આવે છે બોલતા કઈ? નહીં આવડ્યું. હા, મયુરીબેન લગભગ એવું જ કહેતા હતા. મને બોલતા ના આવડ્યું, પણ હું કહેતી હતી એવું છે. શું કહેતા હતા તમે? એટલે એ પેલું વિસર્ગનો, એટલે સકાર પછી રકાર, રેફ થયો, રેફનો પછી પાછળ પેલું અવસાન છે, એટલે પાછળ કોઈ શબ્દ નથી, એટલે એનો વાવ, વિસર્ગ. તમે જે કહો છો એ વિસર્ગનો કહો છો, વિસર્ગનું કઈ થતું નથી. એટલે વિસર્ગનો એટલે એનું એ જ રહે છે એમ. પણ એનું એ કેમ રહે છે? એટલે જે થિંકિંગ જે છે એ જ હું ચેન્જ કરવા માંગુ છું તમારું. પાછળ અવસાન છે ને વિસર્ગ એટલે આવે છે, વિસર્ગની ઉત્પત્તિ ક્યાંથી થયેલી છે? સકારમાં. સકાર. સકારમાંથી. વિસર્ગની ઉત્પત્તિ હંમેશા સકારમાંથી જ થઈ છે, પણ સકારમાંથી સીધો વિસર્ગ નથી થતો. શું થયું છે? સકારનો રેફ થાય છે, અને રેફ પછી એ પાછળ અવસાન છે એટલે એનો પાછો ફરીથી સકાર થઈને વિસર્ગ થઈ ગયો. બરોબર. આ જે છે આ નવી ફાઇલ કેમ ખોલવામાં કેમ થતું નથી આગળ? ઓકે, હું ખોટામાં કરું છું. આપણે આગળનું ભૂલતા જઈએ તો કેમનું ચાલે? આમાં જે છે નિર્ગુણાહ, તો આ જે શબ્દ છે, આ વિસર્ગ જે છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? રેફમાંથી. રેફની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સકારમાંથી. એટલે સૌથી પહેલી કન્ડિશન શું હોય? શબ્દ છે નિર્ગુણ અને પ્રત્યય લાગેલો છે, અને કયો પ્રત્યય લાગેલો છે? તો કે બહુવચનનો પ્રત્યય લાગેલો છે, અને બહુવચનના પ્રત્યય અંતર્ગત સકાર છે. બરોબર. હવે સકાર ક્યાંથી આવ્યો છે એ આપણે નથી જાણતા, પણ આ શબ્દ જે બન્યો છે નિર્ગુણા સકાર. બરાબર. શબ્દ કયો છે? જે મૂળભૂત કન્ડિશન જે છે, મૂળભૂત જે સ્થિતિ છે કઈ છે? સકાર છે. અને એ સકારનો શું થયો છે? રેફ થયો છે. અને રેફનું શું થયું છે? વિસર્ગ થઈ ગયો. એમને એમ રહ્યો? એમને એમ તો દેખાતો નથી આમાં. વિસર્ગ થઈ ગયો રેફનો. એટલે હવે સંધિના નિયમો જે છે એ તમે જરાક જોજો, અને પછી હું આવતી વખતે પૂછીશ. કારણ કે સંધિ આ જે વિસર્ગ સંધિ છે એ તો હંમેશા આવ્યા જ કરે છે. અને ક્યાંથી આવ્યો છે વિસર્ગ? ક્યાંથી આવ્યો? તો વિસર્ગ ક્યાંથી આવ્યો છે? રેફમાંથી. રેફ ક્યાંથી આવ્યો છે? સકારમાંથી. સકારમાંથી. ઓકે. એટલે વિસર્ગ છે
એ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ છે એટલે છે, પણ કેમ છે, ક્યાંથી આવ્યો છે? તો વિસર્ગની ઉત્પત્તિ હંમેશા સકારમાંથી થઈ છે અને સકારમાં છે, સકાર પછી સકારનો રેફ થયો અને રેફ પછી કોઈ શબ્દ નથી, કોઈ અક્ષર નથી, એટલા માટે અવસાન કહ્યું છે આપણે. ખરું કે નહીં? તો અવસાનમાં હોય તો એ રેફનો શું થઈ જાય? વિસર્ગ થઈ જાય. ક્લિયર છે? હવે હું પછી પૂછીશ પાછી, એટલે આ વસ્તુને યાદ રાખજો. ઓકે, બરોબર. કૃષ્ણા ચતુર્દશી, કૃષ્ણા ચતુર્દશી, કૃષ્ણ ચતુર્દશી, કૃષ્ણા ચ ચતુર્દશી ચ, કૃષ્ણા ચ અસૌ ચતુર્દશી ચ. પ્રાતિપદિક થશે કૃષ્ણ ચતુર્દશી. અને કેવી રીતે રૂપ થશે આના? નદી પ્રમાણે નદી શબ્દ પ્રમાણે. નદી શબ્દ પ્રથમા વિભક્તિ એક વચન શું છે? નદી નદી શું છે? નદી નદી જ છે ને, એટલે પ્રથમા વિભક્તિ એક વચન કૃષ્ણ ચતુર્દશી એ પ્રમાણે થશે. ઓકે, આગળ જે છે, આગળનું એક સૂત્ર છે એ પણ આમાં દર્શાવે છે કે પૂર્વ જે છે શું છે? વિશેષણ છે. તેમાં પૂર્વશ્ચ અસૌ વૈયાકરણશ્ચ. વૈયાકરણ એટલે કે ગ્રામેરિયન, એને શું કહેવાય કે વૈયાકરણ એટલે વ્યાકરણ શાસ્ત્રી આપણે કહીએ, વ્યાકરણના જાણનારાઓ. ઓકે, એટલે પૂર્વશ્ચ અસૌ વૈયાકરણશ્ચ. તો પૂર્વ જે છે, પૂર્વ એટલે પહેલાના, તો પૂર્વશ્ચ અસૌ વૈયાકરણશ્ચ. તો પ્રાતિપદિક કયા છે બંને? પૂર્વ અને પૂર્વ અને વૈયાકરણ. તો પૂર્વ અને વૈયાકરણ બે ભેગા કરીએ શબ્દ એટલે શું થાય? પ્રાતિપદિક શું થાય? પૂર્વ વૈયાકરણ. પૂર્વ વૈયાકરણ. તો પૂર્વ વૈયાકરણ એની પ્રથમા વિભક્તિ એક વચન થાય પૂર્વ વૈયાકરણ. વિસર્ગ ક્યાંથી આવ્યો છે? સકારમાંથી રેફ ને રેફ માંથી, રેફ સકારમાંથી. જે છે છેલ્લા છે એટલા માટે છેલ્લા હા. ઓકે, ઓકે. આગળ છે અપર શબ્દ અપરશ્ચ અસૌ અધ્યાપકશ્ચ. અપર અને અધ્યાપક પ્રાતિપદિક શું થશે આમાં? અપર અને અધ્યાપક. અધ્યાપક. તો બંનેને ભેગા કરીએ શું થશે? અપરાધ્યાપક. અપરાધ્યાપક. અને પ્રથમા વિભક્તિ એક વચન અપરાધ્યાપક. ઓકે, તો અપરાધ્યાપક એ પ્રાતિપદિક થાય, અપરાધ્યાપક એ પ્રથમા વિભક્તિ એક વચન થાય. ઓકે, પ્રથમશ્ચ અસૌ પુરુષશ્ચ. તો પ્રથમ વિસર્ગ ક્યાંથી આવ્યો? સકાર સકારમાંથી. સકારનું પછી શું થયું? રેફ રેફ થયો. વિસર્ગ વિસર્ગ થઈ ગયો. વિસર્ગનું શું થયું? ચકાર થઈ ગયો. સકાર સકાર સકાર. એટલે કેમ? પેલું ચ વર્ગ એટલા માટે. બરાબર. આપણે આગળ જોયું છે એ પ્રમાણે જરાક વિચારજો અને પછી તમે જાતે કરજો. ઓકે, પ્રથમશ્ચ અસૌ પુરુષશ્ચ. પ્રથમ પુરુષ. પ્રથમ એટલે કે પહેલો, પ્રથમ પુરુષ. ઓકે, ચરમશ્ચ અસૌ પુરુષશ્ચ. ચરમ પુરુષ. તો આ બધા શબ્દો છે એની સાથે આ જે છે થાય છે બીજો શબ્દ આવે અને કર્મધારય સમાસ કહેવામાં આવે છે, જેમાં પહેલું શું છે? વિશેષણ છે. ઓકે, બીજા પણ છે શબ્દો કે જેમાં વિશેષણ પૂર્વ હોય. તો પૂર્વ પુરુષ કોને દર્શાવે છે? પૂર્વને કે પુરુષને? પુરુષને. તો એ પૂર્વ પુરુષ. અપર પુરુષ કોને દર્શાવે છે?
પુરુષને જ પુરુષને દર્શાવે છે. જ. આગળનું શું થયું એનું? અપર એ વિશેષણ થયું. વિશેષણ. જઘન્ય પુરુષ જગન્ય વિશેષણ થયું. જઘન્ય પુરુષ. સમાન પુરુષ, સમાન એ શું થયું? વિશેષણ થયું. મધ્ય પુરુષ, તો મધ્ય એ પણ વિશેષણ થયું. મધ્યમ પુરુષ, એમાં પણ એ મધ્યમ એ વિશેષણ છે. વીર પુરુષ, એમાં પણ વીર એ વિશેષણ. રસીલાબેન આપનું માઇક બંધ કરજો. ઓકે, આગળ પણ બીજું સૂત્ર છે વિશેષણ જેમાં પૂર્વ હોય. તો કે સંચ અસૌ વૈદ્ય ચ અને સદ્વૈદ્ય કર્યું છે. જે કર્યું છે એમાં સંચ અસૌ સદ્વૈદ્ય. તો આપણે અહીંયા જોઈએ એને, તો સન જે છે, તો સન એ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. એનું પ્રાતિપદિક શું છે? તો કે સત. અને સત જે છે આપણે બધા પ્રત્યયો જોયેલા છે. સત છે કેવી રીતે બનેલો છે? તો કે અસ ધાતુ એને શત્રુ પ્રત્યે લાગેલો છે. અને એનો નિયમ જે છે, શત્રુમાંથી કન્ટેન્ટ શું છે? વધે છે. પછી શત્રુનું કન્ટેન્ટ જે છે એ અત છે. અત છે. બહુ સેન્સિટિવ છે. એટલે શત્રુ જે છે એનું કન્ટેન્ટ અત છે. એટલે શું થશે? આ સત અને અત, સોરી, અસ ધાતુ છે અને અત, બરાબર. હવે અસ ધાતુમાંથી આ અકાર જતો રહે છે, એટલે શું થશે? તકાર રહે છે. બરાબર. આ ધાતુમાં જે છે અસ, એમાંથી અકાર જતો રહે છે. શું રહેશે? ભેગું કરીએ તો સત. બરાબર. અને એનું પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ શું થશે? પણ મામા ફરી એકવાર સમજાવો ને. આ જે છે પ્રત્યય લાગેલો છે એ આ પ્રત્યય છે શત્રુ પ્રત્યય, વર્તમાન કાળને દર્શાવનાર પ્રત્યય છે. જેવી રીતે ભૂતકાળને દર્શાવનાર એ ક પ્રત્યય છે, ત પ્રત્યય છે. એવી રીતે શત્રુ પ્રત્યય છે શત્રુશાન જ, યાદ હોય તો. શત્રુ પ્રત્યય જે છે એ વર્તમાનને દર્શાવનાર છે. તો શત્રુ પ્રત્યય એ પરસ્મૈપદી ધાતુને લાગે છે, શાનજ પ્રત્યય આત્મનેપદી ધાતુને લાગે છે. આપણે જોયેલું હતું. એ શત્રુમાંથી એનું જે એમાં બાકી રહે છે શું છે? એ અત છે. બાકી બધાના ઇત લેટર છે. બાકી બધા જે છે શું છે? ઇત લેટર છે. એટલે અત રહે છે. અને અત રહે છે એટલે અસ અને અત. અને નિયમ પ્રમાણે જે અસ જે છે તે અ જતો રહે છે એમાંથી, અને પછી છેલ્લે રહે છે શું? સત. ઓકે. અને પ્રથમા વિભક્તિ એક વચન છે સન. દ્વિવચનમાં શું થાય છે? મરુતોની જેમ એટલે એ જે થાય છે સંતૌ અને મરુતઃ પ્રમાણે બધા ના કરવાના હોય, આપણે જોવું પડે ને. અમુક બધા રૂપ બધા એક પ્રમાણે ના થતા હોય. સંતૌ સંતઃ. ઓકે, આ પ્રમાણે થાય છે. ઓકે, આગળ જોઈએ આપણે. મહાન ચ અસૌ વૈયાકરણ. તો મહાન ચ અસૌ વૈયાકરણ. તો પ્રાતિપદિક શું છે આનું? મહત. પ્રથમા વિભક્તિ એક વચન શું થયું? મહાન. હવે મહત શબ્દ છે અને પછી અહીંયા શું લખ્યું છે? મહાવૈયાકરણ. ઓકે, મહત નથી લખ્યું પણ મહાવૈયાકરણ. તો આ જે છે આની અંદર થોડાક ફેરફાર થાય છે. એટલે પ્રથમા વિભક્તિ એક વચન થાય છે મહાન, અને નકાર પછી કાઢી નાખ્યો છે, અને પછી મહા એ જ ને એને જ લીધો છે. હવે કેમ થાય છે? તો એની અંદર રૂલ છે. બરાબર. એ જે બધા રૂલ્સ છે આપણે જાણતા નથી, પણ મહા શબ્દ જે છે એને આપણે જાણીએ છીએ. મહાવૈયાકરણ, મહાજ્ઞાની આપણે કહીએ છીએ ને, એ શબ્દનો પ્રયોગ કરતા હોય છે. મહાજ્ઞાની. તો ત્યાં શું છે?
મહત શબ્દ છે અને મહતનું પ્રથમા વિભક્તિ એકવચન થાય મહાન. ઓકે, તો મહ્યા મહાવૈયાકરણઃ પરમશ્ચ અસૌ પુરુષઃ પરમ પુરુષઃ આ શબ્દ પહેલા આવી ગયેલો છે. ક્લિયર છે? ઓકે, આગળ છે વિશેષણ ઉત્તર પદ. એટલે ઉત્તર પદ એટલે બીજું પદ છે એમાં વિશેષણ છે, પણ એ જે વિશેષણ લાગે એ નિંદા દર્શાવનાર છે. એ શબ્દ જે છે વિશેષણ તરીકે એમાં નિંદા દર્શાવનાર જે છે એ દર્શાવે છે. તો એવા કયા શબ્દો છે? તો વૈયાકરણશ્ચ અસૌ ખસુચિઃ. ખસુચિઃ એટલે શું છે? મંદ છે. મંદ છે અર્થાત એને બરોબર આવડતું નથી. તો શું છે? આ જે વૈયાકરણ છે વ્યાકરણ શાસ્ત્રી છે, પણ કેવો છે? મંદ વ્યાકરણ શાસ્ત્રી. એટલે આપણે વ્યાકરણ ને જાણીએ પણ પછી કેવા થઈએ આપણે? મંદ વ્યાકરણ. હું પહેલો નંબર. એટલે વૈયાકરણ ખસુચિઃ. તો ખસુચિઃ જે છે મંદ, તે કયું છે? ઉત્તર પદ છે. એટલે ઉત્તર પદ જે છે એ વિશેષણ તરીકે છે. ઓકે, આગળ જે છે મીમાંસકશ્ચ દુર્દુર્રૂઢઃ. દુર્દુર્રૂઢઃ. તો મીમાંસક દુર્દુરૂઢઃ. તો મીમાંસા શાસ્ત્ર જે છે એને મીમાંસા શાસ્ત્રની જે ચર્ચા કરનારો છે, અથવા તો મીમાંસા શાસ્ત્રને જે જાણે છે, જાણે પછી ચર્ચા કરે એટલે મીમાંસક. એટલે મીમાંસા શાસ્ત્ર જે જાણે છે, શાસ્ત્રજ્ઞ, અને જે કેવો છે? જે અસ્થિર છે અર્થાત નાસ્તિક છે. એટલે આ જે છે એ જાણે છે ખરો પણ એ કેવો છે? નાસ્તિક છે. એટલે મીમાંસક દુર્દુર્રૂઢઃ. એટલે આ પ્રમાણે શબ્દ છે જે વિશેષણ ઉત્તર પદ છે. માં કઈ ના સમજાયું હોય તો કહેજો. ઓકે, આગળ છે વિશેષણ ઉભય પદ. ઉભય એટલે શું? બે. એટલે બંને જે પદ જે છે કેવા છે? વિશેષણ તરીકે છે. અને શું દર્શાવે છે? તો કે દેખાવ, પ્રથમ અને નિર્વિચારિત ક્રિયાઓ, એને માટે આ વપરાય છે. તો કૃતમ અકૃતમ ચ. કૃતા કૃતમ ક પ્રત્યય લાગેલો છે. ભૂતકાળ છે, પ્રત્યય છે, ભૂતકાળ છે. કરેલું અને ન કરેલું. ભુક્તમ ચ અભુક્તમ ચ. તો શું છે? ભુક્તા ભુક્ત, ખાધેલું અને નહીં ખાધેલું. પીધેલું અને નહીં પીધેલું. બોલેલું, નહીં બોલેલું. હવે બોલેલું અને ન બોલેલું. ઉદિતમ અનુદિતમ ક પ્રત્યય છે. ત પ્રત્યય છે. કઈ ધાતુ છે આમાં? ઉદ. કઈ ધાતુ છે? ઉદ. વદ. વદ ધાતુ છે. ઓકે, એમાં વકારનો ઉકાર થઈ ગયો છે. એટલે વદમાં વકાર જે છે ને ઉકાર થયો એટલે ઉદિતમ અને અનુદિતમ. અને બંનેને ભેગા કરીએ શું થાય? પ્રાતિપદિક શું થશે? ઉદિત અનુદિત. ઉદિતાનુદિત. ઓકે, એના પછી આગળ શું છે? ઉપમાન પૂર્વપદ. તો ઉપમાન પૂર્વપદ છે એમાં શબ્દ છે કયો છે શબ્દ? ઉપમાન એટલે આગળ, પૂર્વપદ એટલે આગળનો, પણ ઉપમાન શબ્દનો અર્થ થાય કોઈકની સાથે સરખામણી કરેલી છે, એને ઉપમાન કહેવાય. તો મેઘ ઇવ શ્યામ. હવે આમાં શું છે? ચ નથી લખ્યો, પણ શું છે? ઇવ, એના જેવું. બરાબર, ઇવ એટલે શું છે? એના જેવું. તો મેઘ ઇવ શ્યામ. મેઘ એટલે શું છે? મેઘ શબ્દનો અર્થ શું થાય? વાદળ. વાદળ.
એટલે પેલા પાણીથી ભરેલા વાદળ હોય કાળા, અને એવા વાદળ જેવા જ શ્યામ. શ્યામ એટલે કૃષ્ણ, એટલે વાદળ જેવો કાળો. શ્યામ શબ્દનો શું થાય? કાળો. પણ કોને દર્શાવીએ છીએ આપણે? કૃષ્ણ છે, એટલે કૃષ્ણને એટલે મેઘશ્યામ. પછી ઘનશ્યામ. ઘન એટલે પણ શું છે? વાદળ. વાદળ જેવો જ શ્યામ. બે શબ્દ છે, ઘન. તો આ બહુવ્રીહી બી થઈ શકે ને માં એક રીતે? જી, કારણ કે આને બહુવ્રીહી બી ના કહી શકે, કારણ કે અન્ય પદ ના દર્શાવ્યા. વાદળ જેવો કાળો, પણ અન્ય એટલે ના વાદળ દર્શાવે છે ના કાળો દર્શાવે છે, તો બરાબર લાઈક છે. બહુ બહુવ્રીહી થઈ શકે. બહુવ્રીહીનો વિગ્રહ તમે શું કરો? યસ્ય બહુવ્રીહીનો વિગ્રહ તમે કઈ રીતે કરી શકો આનો? મેઘ શ્યામ યસ્ય સ. યસ્ય સહ આવે કે નહીં? હમ એનો અર્થ શું થાય? ના થાય, તો પછી અર્થ ના થાય, એટલે બહુવ્રીહી ના થાય, રાઈટ? બરોબર, એટલે બહુવ્રીહી ના થાય. એટલે આપણે જે અર્થ દર્શાવો છે એને આધારે કઈ રીતે સમાસ થઈ શકે? તો તત્પુરુષ સમાસમાં જ એનો અર્થ આપણને પ્રાપ્ત થાય છે. એટલે વાદળ જેવો કાળો, આપણે કાળા દર્શાવીએ છીએ ને, આપણે કહીએ છીએ કૃષ્ણને, કહીએ છીએ કૃષ્ણ, નહીં તો પછી આપણે બધા જ શબ્દો બહુવ્રીહી થઈ જાય. બરોબર, એટલે બે શબ્દ છે, બંનેને ભેગા કરીએ છીએ તો એ આપણે કહીએ છીએ કૃષ્ણને, પણ મેઘ શ્યામ, જે શ્યામ એટલે જે કાળો છે તે સમજીએ છીએ કૃષ્ણને. કેમ? દર્શાવનાર છે આ તત્પુરુષ સમાસ છે, એટલે દર્શાવનાર શું છે? એ જે કાળો છે તે. ઓકે, એટલે એવું કહેવાય વાદળ જેવો કાળો, એવું કહેવાય ને? હા, એવું જ છે ને, અહીંયા વાદળ જેવો કાળો એ જ છે તેનો. હા, બરાબર, આવે વાત છે. બરોબર, પણ આપણે શેને કોને કહીએ છીએ? કૃષ્ણને કહીએ છીએ. પણ શબ્દ મેઘ શ્યામ કોને દર્શાવે છે? મેઘ શ્યામ, વાદળ જેવો કાળો. મેઘ શ્યામ ઘનશ્યામ ગચ્છતિ, તો વાદળ જેવો કાળો છે, જાય છે. બરોબર, મેઘ શ્યામ સુંદર, તો જે વાદળ જેવો કાળો છે કોણ છે? સુંદર છે. તો કોને દર્શાવે છે? કાળો છે એને દર્શાવે છે. અને કાળો છે એ આપણે કોને જોઈએ છે? કૃષ્ણને જોઈએ છે. પણ બીજું પણ કોઈ હોઈ શકે, ખરું કે નહીં? બરોબર, ઓકે. ઘન એટલે ઘનશ્યામ, કર્પૂર ઇવ ગૌર, કર્પૂર ગૌર, કર્પૂર જેવો સફેદ, એટલા માટે ઈવ શબ્દ લખ્યો છે. બરોબર, એટલે ઈવ જે છે એ અન્ય પદ પ્રધાન ન હોઈ શકે. સરખામણી કરી છે. ઓકે, એ જ રીતે ઉત્તર પદ ઉપમાન, ઉત્તર પદમાં ઉપમા દર્શાવેલી હોય. પુરુષ વ્યાઘ્ર, પુરુષ છે કેવો છે? વાઘ જેવો. પુરુષ એ વાઘ જેવો છે, તો વ્યાઘ્ર જે છે એ પછી રહે, એટલે પુરુષ વ્યાઘ્ર ઇવ. એનો જ્યારે વિગ્રહ કરીએ તો શું થાય? અર્થ આપણને કઈ રીતે પ્રાપ્ત થાય? તો પુરુષ જે છે એ વ્યાઘ્ર જેવો છે. અહીંયા શું કર્યું હતું? કર્પૂર ઇવ ગૌર, કર્પૂરના જેવો ગૌર, સફેદ. અહીંયા શું છે? પુરુષ વ્યાઘ્ર ઇવ. ઉત્તર પૂર્વ પદ ઉપમાન હતું ને? હા, શું કહો છો? ઉપરમાં પૂર્વ પદ ઉપમાન રૂપે, ઉત્તર પદ ઉત્તર પદ છે એટલા માટેનો વિગ્રહ થોડો જુદો થાય. ઈવ જે છે પછી આવે છે. પણ આ બંને જે આ બંને જે સમાસ છે એ બંને એકબીજાની જગ્યાએ વાપરી શકાય, રાઈટ? કારણ કે આપણે વ્યાઘ્ર પુરુષ કરીએ અને વ્યાઘ્ર ઈવ પુરુષ કરીએ તો એ પૂર્વ પદ થઈ જાય ઉપમા. એટલે વ્યાઘ્ર ઇવ પુરુષ એનો શબ્દ એનો અર્થ શું થાય? વાઘ જેવો પુરુષ. વાઘ જેવો પુરુષ, બરોબર. વ્યાઘ્ર ઇવ પુરુષ, તો એવી રીતે પણ
થઈ શકે વ્યાઘ્ર પુરુષ. ઓકે, હવે આગળનો જે છે પુરુષ સિંહ. પુરુષ સિંહ ઈવ. પુરુષ સિંહ 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 પુરુષ એવું પણ થઈ શકે, પણ એવો અર્થ નીકળવો જોઈએ. ઓકે, આગળ જે છે મુખ પદ્મમ ઇવ. તો મુખ પદ્મમ, તો મુખ જે છે કેવું છે? એટલે કમળ જેવું મુખ. હવે તમે એને શબ્દને ફેરવી કાઢો તો પદ્મમ ઇવ મુખ. તો એ પણ થઈ શકે એવું છે, પણ એનો અર્થ આપણે એવું ના કહેવાય કે મુખ જેવું કમળ. ઓકે, મુખ જેવું કમળ. કમળ જેવું મુખ થાય ને પણ માતાજી, એટલે કમળ જેવું મુખ આપણે એ અર્થ જોઈએ છે, બરાબર? એટલે મુખ કમલ, તો મુખ છે એવું કમળ છે એવું દર્શાવવા માંગતા નથી, પણ કમળ જેવું એટલે કમલમ ઇવ. ઇવ શબ્દ કોની સાથે જશે? કમલમ ઇવ, પદ્મમ ઇવ. એટલે અહીંયા શું છે? પદ્મમ ઇવ. પદ્મમ ઇવ મુખમ. મુખમ પદ્મમ ઇવ, મુખ જેવું કમળ. ઓકે, અને અહીંયા આપણે કહીએ તો કમલમ ઇવ મુખમ, એટલે કરી શકીએ એવું. ઈવ શબ્દ આગળ સૌથી લઈ શકીએ. તો પદ્મ મુખ, તો પદ્મ મુખ એવો શબ્દ નથી ભાષામાં. ઓકે, ભાષામાં જે શબ્દ હોય એ એવો હોવો જોઈએ, એટલે પદ્મ મુખમ એવો શબ્દ નથી, પણ શું છે? મુખ પદ્મમ. આપણે ચરણ કમલ, તો ચરણ કમલ કહીએ તો એવો શબ્દ છે, તો એનો વિગ્રહ કેવી રીતે થાય? ચરણ કમલ ઈવ. ચરણમ અથવા તો ચરણૌ. બરાબર છે, રાઈટ. દ્વિવચન. કમલમ ઇવ અથવા તો કમલે ઇવ. કમલે કેમ કર્યું? કારણ કે બે છે, દ્વિવચન. દ્વિવચન છે. એને શું કહેવાય? કયો શબ્દ થશે? ચરણ કમલ. ચરણ કમલ. ઓકે, હાજી હા કિશોરભાઈ. ઈવ શબ્દને સાવ આગળ મૂકી શકીએ. એવા શબ્દને સમાસ જ્યારે વિગ્રહ કરતા હોય ત્યારે એવી રીતે ના કરાય. સમાસનો વિગ્રહ કરતા હોય તો એની જગ્યાએ આપણે એને ગોઠવવા પડે. વાક્ય કરતા હોય તો વાક્યમાં ગમે તે જગ્યાએ આપણે લખી શકીએ, પણ સમાસનો વિગ્રહ કરતા હોય તો સમાસનો વિગ્રહ આપણે એ સ્પેસિફિક જે દર્શાવ્યું હોય એને આધારે કરવાનો હોય. ઓકે, કમલ નયન પૂર્વ પદ આવે. કમલ નયન શબ્દ આપણે શું બોલીએ છીએ? કમળ નયન. ઈવ શબ્દ કોની સાથે જાય? કમળ જોડે જાય. કમલમ ઇવ નયનમ. બરોબર, કમળ નયન થાય. ઈવ શબ્દ છે કમળની સાથે જાય એટલે કમલમ ઇવ. બરાબર, એટલે પૂર્વ પદ. એટલે પૂર્વ પદ જે છે એ એનું એ થયું ઉપમાન. અને આમ જોવા જઈએ તો જે પ્રાધાન્ય છે તે ઉપમાન ઉત્તરપદ કર્મધારય છે એમાં પૂર્વપદ નું પ્રાધાન્ય હોય. હા, અને એટલે જે એવું થાય એમ, પણ એટલે તત્પુરુષ સમાસ અંતર્ગત આવે છે, પણ આ અપવાદ આપણે ગણી શકીએ. ઓકે. ઓકે, કારણ કે આ જે ટિપિકલ જે છે આ પ્રમાણે જ એનો વિગ્રહ થતો હોય છે. ઓકે, આગળ છે અવધારણા પૂર્વકમ. તો અવધારણા જે છે એમાં પૂર્વ પદમાં વિશેષણ વિશેષ્ય સાથે છે. ઓકે, વિશેષણ એ વિશેષ્ય સાથે છે. વિદ્યા એવ અવધારણા પૂર્વકમ. ઓકે, જોઈએ શું કહે છે એમાં. વિદ્યા એવ ધનમ, વિદ્યા ધનમ એટલે જ્ઞાન જેવું ધન.
હવે જ્ઞાન જેવું અહીંયા જે છે તો જ્ઞાન જેવું ધન છે એટલે જ્ઞાન એ શું છે ધન છે. તો આમાં એવું ના કહી શકાય સોરી તમે બતાવો પછી હું પૂછું. હા શું વિદ્યા એવ ધન છે એટલે એનો મતલબ એવો ના થાય કે વિદ્યા એ જ ધન છે એવી રીતે ના ગણી વિદ્યા શકાય. એ જ ધન છે પણ આમાં વિદ્યા એવ ધનમ વિદ્યા જેવું ધન એવું કેમ કર્યું છે વિદ્યા એવ ગુરુ એવો એટલે એ જ ન થાય સ્વામિનીજી ઈવ એટલે જેવું થાય જ્ઞાન જે તો ધન. એવું ઓકે આપણે ચેન્જ કરી નાખીએ અહીંયા જ્ઞાન જે ધન છે. ઓકે હવે આમાં કેમ એવું લખ્યું છે પૂર્વ પદમાં કારણ કે મારી સમજ પણ એ છે જ્ઞાન એ જ ધન. પૂર્વ પદમાં વિશેષણ વિશેષ્ય પણ કાઢી નાખું છું. જોઈશું પછી જરાક જોઈ અને પછી ફરી પાછી એને એ કરીશ જો કરેક્શન હશે તો. એટલે વિદ્યા એ ધનમ એટલે વિદ્યા જે છે એ જ ધન છે. એને શું કહેવાય વિદ્યા ધન અને વિદ્યા ધનમ. ગુરુહુ એવ દેવઃ ગુરુદેવઃ. એટલે વિશેષણ વિશેષ્ય જ છે એવું કહેવાય. હા એવું જ એવું વિશેષણ એ જ વિશેષ્ય એટલે બંને એક જ કહેવાય એમ. વિશેષણ અને વિશેષ્ય એ બંને એક જ છે. આમાં સાથે ને બદલે એક જ છે એવું કહીએ તો વાક્ય સુધરી જાય ને. વિદ્યા જે ધન છે આપણે એવું કહીએ ને જ્ઞાન જે ધન છે. ઓકે એ જ આપણે અહીંયા છે ને કરી દઈએ જ્ઞાન એ જ ધન. જ્ઞાન એ જ ધન. ઓકે ચાલો એ કરી દઈએ જ્ઞાન એ જ ધન. ઓકે એ પ્રમાણે અહીંયા પણ હવે મેં કેમ આવું કર્યું છે કે પછી એમાં થયું છે. ઓકે ગુરુ એ જ દેવ અને આવા ઘણા બધા શબ્દો તમને જોવા મળશે એટલે ત્યાં શું કર્યું છે એવ. એવ એટલે શું છે એ જ એટલે જે વિદ્યા છે એ જ ધન છે. ગુરુ છે એ જ દેવ છે. ઓકે એટલે આ પ્રમાણે અવધારણા પૂર્વપદ કર્મધારય કહેવામાં આવે. એવું જે છે એ અવ્યય કહેવાય. હા એ અવ્યય છે. ઈવ છે એ પણ અવ્યય છે. એનો અર્થ છે એના જેવું અને એવ એટલે જે દર્શાવે છે કે આ જ એમ્ફેસાઇઝ એટલે ગુરુ એ જ દેવ. બરોબર. આગળ છે સંભાવના પૂર્વપદ કર્મધારય એટલે પૂર્વ પદમાં વિશેષણ વિશેષ્ય સાથે મધ્યમ પદ હટાવે વિશેષણ. આ કેમ આવું લખ્યું છે મારે જરાક વિચારવું પડશે. પણ અહીં આપણે ઉદાહરણ જોઈએ સંભાવના પૂર્વપદ આને કહેવામાં આવે છે અને એમાં શબ્દો જે છે કયા છે તો અયોધ્યા નગરી. અયોધ્યા નગરી તો આપણે શું કહીએ અયોધ્યા નામે નગરી. અયોધ્યા નામનું નગર છે શહેર છે. તો દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવે તો અયોધ્યા ઇતિ. તો અહીંયા ઇતિ શબ્દનો પ્રયોગ આવે છે. અયોધ્યા ઇતિ નગરી અયોધ્યા નગરી એટલે કે અયોધ્યા શહેર. ઓકે આમ્ર ઇતિ વૃક્ષ તો આંબો જે છે એ વૃક્ષ જે વૃક્ષ જેને આંબો એવું નામ આપવામાં આવ્યું છે એટલે એ જ્યારે આંબો વિશેષણ નામ આપ્યું હોય ને ત્યારે પૂર્વ ઇતિ શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે એટલે આંબાનું વૃક્ષ. હિમાલય ઇતિ પર્વત હિમાલય પર્વત. હિમાલય પર્વત જે છે આ શબ્દ હોય તેનો કઈ રીતે વિગ્રહ કરવાનો તો ઇતિ શબ્દ લખવાનો ત્યાં. હિમાલય ઇતિ પર્વત. અહીંયા એવું નથી હિમાલય છે એ જ પર્વત છે. અહીંયા આપણે દર્શાવું શું છે અહીંયા દર્શાવે છે અવધારણા એ દર્શાવે કે આ જ છે પણ અહીંયા આ જ છે એવું નથી દર્શાવવું. આપણે શું છે અયોધ્યા એ નગરી એ જ નગરી છે એવું નહીં. એ જ નગરી છે એવું નથી દર્શાવવું. અયોધ્યા નામે નગરી તો ત્યાં એને એની પર ભાર નથી આપ્યો એટલે અહીંયા ઇતિ શબ્દનો પ્રયોગ કરેલો છે. ગુણ ઇતિ બુદ્ધિ
ગુણ બુદ્ધિ. ગુણ જે બુદ્ધિ છે કેવી છે? ગુણને જોનારી છે. ગુણોથી યુક્ત, અહીંયા ગુણવંત બુદ્ધિ. તો ગુણ થી યુક્ત જે છે એવી બુદ્ધિ, એને શું કહેવાય? ગુણ બુદ્ધિ. ઓકે, ક્લિયર છે? ઓકે, આગળ છે મધ્યમ પદ લોપી કર્મધારય છે અને એમાં મધ્યમ પદનો લોપ થાય છે. એટલે કે જ્યારે વિગ્રહ કરીએ ત્યારે એક શબ્દ મધ્યમ પદ છે એને ઉમેરવામાં આવે અને તો જ એનો અર્થ નીકળી શકે. એને કહેવામાં આવે છે મધ્યમ પદ લોપી. ઘણી બધી વખત આ સમાસ વેદાંતમાં આવતો હોય છે. એને એવી રીતે પણ કહેવામાં છે શાક પાર્થિવ સમાસ, કારણ કે ઉદાહરણ જે આપેલું છે શાક પાર્થિવ એનું ઉદાહરણ છે, એટલે આ નામ જ એ પ્રસિદ્ધ પણ છે, શાક પાર્થિવ સમાસ. એ રીતે પણ એ પ્રસિદ્ધ છે. હવે શાક પાર્થિવ એ શબ્દનો અર્થ શું થાય છે? શાક પ્રિય પાર્થિવ. બરોબર? પાર્થિવ, પાર્થિવ એટલે શું છે? રાજા. પૃથ્વી શબ્દ પરથી પાર્થિવ શબ્દ એટલે કે રાજા. હવે રાજા કેવો છે? જેને શાક પ્રિય છે. તો શાક પ્રિય છે એવો રાજા. તો શાક પ્રિય એનો આ બે શબ્દ છે, શાક પ્રિય અને પાર્થિવ, અને એમાંથી બને શું? શાક પાર્થિવ. હવે આપણે અહીંયા વચ્ચે એક પદ ઉમેરવું પડે કે જેને શાક પ્રિય છે તે. તો જેને શાક પ્રિય છે તો આ કયો સમાસ થાય? જેને શાક પ્રિય છે તો પછી એ તો બહુવ્રીહી થઈ જાય ને? બહુવ્રીહી થયું એટલે શાક પ્રિય યસ્ય સહ, શાક પ્રિય. બરાબર? અને પછી જ્યારે સમાસ પાર્થિવ શબ્દની સાથે કરે છે તો પ્રિય શબ્દને લોપ થઈ જાય છે. બરોબર? પણ શબ્દ કયો છે? શાક પાર્થિવ. હવે શાક પાર્થિવ તો આપણને કઈ અર્થ પ્રાપ્ત થતો નથી, એટલા માટે આપણે અંદર શબ્દ ઉમેરવો પડે પ્રિય, અને પ્રિય શબ્દ બન્યો એટલે ત્યાં બહુવ્રીહી સમાસ. એ બહુવ્રીહી સમાસ જ થાય એવું જરૂરી નથી. ઓકે, હા, શું પૂછ્યું છે જીગરભાઈ? હવે તો આપણે આ શબ્દ શાક પાર્થિવ, તો એમાં આપણે એવું કેવી રીતે ખબર પડે કે જયારે વિગ્રહ કરીએ ત્યારે શાક પ્રિય પાર્થિવ? હું તો એવું બી વિચારું કે શાક પૂજક પાર્થિવ બી થઈ શકે. એટલે લાઈક આપણને તો પણ ચાલે, પણ કોન્ટેક્સ્ટ ને આધારે આપણે શબ્દને ઉમેરવાનું. અચ્છા, કોને દર્શાવે છે? રાજા જે છે એને શાક પ્રિય છે કે રાજા જે છે એને શાક ધિક્કારે છે? અપ્રિય એવું પણ થઈ શકે કે નહીં? રાઈટ. એટલે જે આપણે દર્શાવવા માંગીએ છીએ એ શબ્દ એમાં ઉમેરવાનો. ઓકે, આગળ છે દેવ પૂજક બ્રાહ્મણ. તો એને શું કહે છે? દેવ બ્રાહ્મણ. તો પૂજક શબ્દ જે છે એ આપણે ઉમેરેલો છે. કોઈ પણ શબ્દ આપણે ઉમેરી શકીએ, પણ આપણે શું દર્શાવવા માંગીએ છીએ? દેવોને પૂજનારો બ્રાહ્મણ, દેવ બ્રાહ્મણ. એટલે ત્યાં પૂજક શબ્દ આપણે ઉમેર્યો. અપૂજક શબ્દ છે એ દેવની સાથે જશે, તો દેવ પૂજક. તો કયો સમાસ થશે અહીંયા? દેવ. હા, તો મધ્યમ પદ લોપિત થઈ જાય ને, એટલે પૂજક પણ દેવ પૂજક જે છે એ બે શબ્દ છે કે નહીં એમાં? ઓકે, બહુવ્રીહી. બહુવ્રીહી સમાસ દેવની, યા એટલે દેવની પૂજા જે કરે છે તે, એટલે દેવ પૂજક થાય, એટલે બહુવ્રીહી થશે. દેવની પૂજા, દેવ પૂજા છે તેની, એવું થાય? દેવોની પૂજા શું કહ્યું આપણે? ની એટલે તૃતીયા નહીં, ષષ્ઠી. ષષ્ઠી દેવસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય અહીંયા. દેવોની પૂજા કરનાર, દેવાનામ પૂજક.
દેવોની પૂજા કરનાર. એટલે અહીંયા છે ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને દેવ પૂજક બ્રાહ્મણ દેવ બ્રાહ્મણ. ઓકે, ક્લિયર થયું? રાઈટ. ઓકે, અને આ જે દેવ બ્રાહ્મણ શબ્દ છે માં, એને આપણે ઉપમા તરીકે બી કરી શકાય, રાઈટ? દેવ જેવા બ્રાહ્મણ, દેવ ઈવ બ્રાહ્મણ, એવું બી થઈ શકે. શકીએ. આપણે શેને દર્શાવવા માંગીએ છીએ એ વસ્તુ મહત્વની છે. ઓકે. એટલે મારો કન્ફ્યુઝન ક્યાં છે માં કે આપણે શાસ્ત્રમાં કશું વાંચતા હોઈએ, હવે શાસ્ત્રમાં આવો સમાસ શબ્દ વાપર્યો હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે શાસ્ત્ર શું દર્શાવવા માંગે છે? એટલા માટે જ ગુરુની જરૂર પડે. ઓકે. ગુરુની જરૂર ક્યાં પડે? સંસ્કૃત આવડે એટલે વેદાંત આવડી જાય એવું નથી. એનો અર્થ કઈ રીતે કરવાનો, સમાસનું એ જ મહત્વ છે. આપણે વિગ્રહ તો ગમે તે રીતે કરી નાખીએ, પણ ખરેખર શાસ્ત્ર કયા અર્થને દર્શાવવા માંગે છે એ કેવી રીતે ખબર પડે? એ તો પરંપરાથી જે અર્થ જે બતાવતા હોય ને આધારે, જે સત્યને જાણે છે એ જ એનો અર્થ કાઢી શકે કે આ સમાસ આ પ્રકારનો છે. અહીંયા બહુવ્રીહી સમાસ નથી, અહીંયા તો એ છે. ગ્રામરના સિદ્ધાંતને આધારે તમે સંભાવનાઓ દર્શાવો, પણ આ જ છે એવું તમે કહી શકો નહીં. એને ગુરુ પાસે જવું પડે. હા, અહીંયા મધ્યમ પદ લોપી જયારે આપણે લીધું છે ને ત્યારે એ શબ્દ પોતે એટલે સમાસ પોતે પણ વિશેષણ થઈ જાય છે. લગભગ બધામાં એવું થાય છે. જુઓ, એટલે ધારો કે દેવ બ્રાહ્મણ જે છે એ કેવો છે? તો દેવ બ્રાહ્મણ એનો વિશેષણ તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ. હા, એટલે પણ બ્રાહ્મણ હોઈ શકે દેવ બ્રાહ્મણ. પણ બ્રાહ્મણ આપ્યું હોય ત્યારે આવું જ કરવું પડે, અને બ્રાહ્મણ ના આપ્યું હોય ત્યારે આપણે બીજા ઓપ્શન્સ લઈ શકીએ, એવું ખરું ને? કયા બીજા ઓપ્શન્સ? દેવસ્ય પૂજન, ધારો કે દેવ પૂજન હોય તો દેવ પૂજક, દેવસ્ય પૂજક, દેવ પૂજક. હા, ત્યાં ઉત્તર પદ પ્રધાન થઈ ગયું. પણ એટલે બ્રાહ્મણ ના હોત તો આપણે એવું કરી શકત, પણ અહીંયા બ્રાહ્મણ પણ સાથે આપેલું બ્રાહ્મણ શબ્દ, દેવ બ્રાહ્મણ એવો શબ્દ આપેલો છે એટલા માટે દેવ એ જ બ્રાહ્મણ એવું હોય તો કઈ વાંધો નથી. પણ એટલે સમાસ પોતે જ્યારે સમાસ પોતે પણ જ્યારે વિશેષણ બની જાય છે ત્યારે આ મધ્યમ પદ લોપી લેવું પડે એવું? ના, એવું ના કહેવાય. સમાસ પોતે વિશેષણ થઈ જાય છે એવું નહીં. એ તો ગુણ બુદ્ધિ એ પણ વિશેષણ તરીકે હોય, ખરું કે નહીં? શબ્દ કોઈ પણ હોય, હવે જે દર્શાવે છે કોને દર્શાવે? ગુણ બુદ્ધિ, અને પછી આગળ આપણે કહીએ કે ગુણ બુદ્ધિ પુરુષ, તો કોને દર્શાવે છે? તો ગુણ બુદ્ધિ વિશેષણ થયું કે નહીં? એટલે વિશેષણ તો ગમે તે થઈ શકે આખો શબ્દ. ઓકે, બરોબર. આગળ છે દેવ પૂજક. સ્વામિનીજી, એટલે એવું આપણે જ્યારે પણ આ કોઈ સમાસ આપ્યો હોય કોઈ પણ શાસ્ત્રમાં કે આપણે કંઈ પણ વાંચતા હોય ત્યારે, તો એના પછી આપણે એનું એ જ મિનિંગ જ જોવો પડે ને, ત્યારે જ ખબર પડે કે કયો સમાસ છે ને આમાં શું કહેવા માંગે છે. એટલા માટે જ મેં કહ્યું કે સમાસનો વિગ્રહ જ્યારે કરવાનો હોય તેના અર્થને આધારે જ એનો વિગ્રહ કરવો પડે. ઓકે, અર્થને જાણ્યા વગર આપણે એનો વિગ્રહ કરી શકીએ નહીં. બરાબર. સ્વામિનીજી, આપણે આ ભાષાને સમજવા અને વાંચવા માટે, આપણે શાસ્ત્રને સમજવા માટે આટલું બધું ડીપ કયો સમાસ છે એની બધું જાણવાની જરૂરત ખરી? ઘણી બધી વખત આ બધા આવતા હોય છે શબ્દો, આ પ્રકારના શબ્દો આવતા હોય છે, અને ત્યારે આપણી બુદ્ધિને સંતોષ થાય કે હા આવું કંઈક છે, કારણ કે બુદ્ધિપૂર્વકનું જે હોય એ જ પેલી બુદ્ધિ સ્વીકારે. કોઈકે કહ્યું અને માની લેવાનું હોય તે માની લે, ગુરુ છે અને એને માની લીધું કે સાચું જ કે છે, પણ બુદ્ધિને સંતોષ ક્યારે થાય? જ્યારે પોતે આત્મસાત કરે ત્યારે. જ્યારે એને ખબર પડે કે ભાષા જે છે આ પ્રકારની છે ને આવી રીતે એ થાય છે, અને એક અર્થ નથી થતો એનો, અનેક અર્થ થાય.
અને જ્યારે એક જ અર્થ નહીં પણ અનેક અર્થ જ્યારે દર્શાવે, જ્યારે ગુરુ દર્શાવતા હોય ત્યારે આપણે ભાષાની સમૃદ્ધિને જોઈ શકીએ. અને તાત્પર્યને આધારે જે દ્રષ્ટિ છે એને આધારે એને અનેક રીતે દર્શાવે. એને મન ફાવે એવી રીતે ના દર્શાવે, ખરું ને? પણ એ કેવી રીતે થયું? આ જે છે આપણે જોઈએ દેવ પૂજક, તો આ દેવ પૂજક કયો સમાસ થયો? દેવોનો પૂજક એવો જ થઈ શકે, બરોબર ને? એટલે એ જાણ્યું હોય તો આપણને થાય. બીજી કઈ પોસિબિલિટી છે? દેવ પૂજક યસ્ય સહ, દેવ પૂજક, તેનો શું અર્થ થાય? દેવને પૂજનારો એટલે ષષ્ઠી જ આવે છે. દેવ પૂજક છે જેને માટે, એનો અર્થ થાય ખરો? દેવ પૂજક છે જેને માટે શું અર્થ થાય? દેવને પૂજક, દેવનો પૂજક એવું જ થાય. પણ આગળ છે શાક પ્રિય, તો શું થાય? શાક નો પ્રિય. શાક નો પ્રિય આપણે કહીએ કે શાકથી પ્રિય, પ્રિય છે, કે શાકને કારણે પ્રિય એવું કહે? એવું નથી. એટલે શાક પ્રિય છે જેને, તો આપણને શું કરે છે? સ્પેસિફિક મિનિંગ છે એ દર્શાવે છે. પણ એક જ અર્થ દર્શાવે હંમેશા એવું જરૂરી નથી. એટલે આ તમને શું થાય કે દેવ પૂજક એ ષષ્ઠી તત્પુરુષ સમાસ જ હોય, બીજી કોઈ રીતે એ સંભવિત નથી. અને જે કંઈ શાસ્ત્રમાં જે કહ્યું છે એ આપણી બુદ્ધિથી પરની વાત કરી છે, પણ બુદ્ધિને બાજુ પર રાખી છે એવું નથી. એટલે દેવ પૂજક આપણે જાતે જ જાણી શકીએ કે દેવનો પૂજક, અને જ્યારે સાંભળવા મળીએ દેવનો પૂજક તો આપણને કન્ફર્મ થઈ જાય. એટલે ઘણી બધી વસ્તુઓ જે છે આપણે શું છે એ બધી આપણી જાતે જ આપણે ઓળખી શકીએ, અને જે એક્સ્ટ્રા જે છે એ એક્સ્ટ્રા આપણે ગુરુ પાસેથી મેળવીએ. અને કયા અર્થને દર્શાવવા માંગે છે એ પછી જ ખબર પડે. એટલે આપણે વધારે ક્લેરિટીથી, વધારે સ્પષ્ટતાથી આપણે જાણી શકીએ. એટલે એને માટે સંસ્કૃત સહાયભૂત છે. પણ એનો અર્થ એવો નથી કે સંસ્કૃત જાણતા હોય તો જ શાસ્ત્રની દ્રષ્ટિને પામી શકે, એવું નથી. જેનું અંતઃકરણ છે એકાગ્ર છે, નિર્મળ છે, જેની બુદ્ધિ છે કેવી છે કે શાર્પ છે, બધું એકબીજાની સાથે લિંક કરી શકે છે, એવી જો બુદ્ધિ હોય, ભણતર એને માટે જ છે. જે ભણવાનું છે, શિક્ષણ છે, શેને માટે છે? કે કોઈ પણ વસ્તુ હોય એનું એનાલિસિસ કરી શકે, તો એ વધારે ક્લિયરલી એ જાણી શકે. એટલે એનો આ સંસ્કૃત જાણવાનો ઉદ્દેશ પણ એ જ છે. પણ સંસ્કૃત જે છે એ આપણને ભાષા જે છે, આપણે શાસ્ત્ર જે છે એ સંસ્કૃત ભાષામાં જ છે, નહીં તો બીજી ભાષા કેમ ના જાણીએ આપણે, ખરું ને? પણ સંસ્કૃત એટલી બધી આપણે કહીએ ને કે જે આ લેંગ્વેજ જે છે એ પ્રકારની છે કે આપણા વિચારોને પણ એને ચેનલાઇઝ કરે છે. એટલે કેવી રીતે વિચારવું, કેવી રીતે આપણે એને પ્રેઝન્ટ કરવું આપણે વસ્તુને, એ બધું પણ જે છે શું છે એની શું કહેવાય કે એનું એક્સ્ટ્રા વસ્તુ આપણને મળે, શાર્પ કરી દે બુદ્ધિને, શાર્પ કરી દે, અને સાથે સાથે એને એક નિયમિત કરી દે. એટલે આમાં કિશોરભાઈ જે કહ્યું ને એમાં હું થોડું એવું સમજુ છું કે સંસ્કૃત આટલું ડિટેલ ના જાણીએ તો આપણે સમજી શકીએ કદાચ, પણ જયારે આપણે રચના કરવી હોય, આપણે વાક્ય કે ગમે તે કંઈક બનાવવું હોય ત્યારે આ ડીપ નોલેજ હોય તો જ કરી શકીએ. હા, એ પણ આપણે તો શાસ્ત્રની રચના નથી કરવી, આપણે તો શાસ્ત્રની નહીં, વાક્યોની, નવા વાક્યો આપણી રીતે બનાવવા હોય જ્યારે ત્યારે આ ડીપ નોલેજ હોય તો જ આપણે કરી શકીએ. આપેલું વાક્ય સમજવામાં કદાચ બહુ તકલીફ હવે તમે મને કહો દેવ બ્રાહ્મણ ગચ્છતિ, તમે શું કરશો? કયું ડીપ નોલેજ જોઈએ એમાં? આપણે આટલું ગુજરાતી બોલીએ છીએ પણ ગુજરાતીનું ગ્રામર નથી આવડતું હોતું. બરાબર, સાચી વાત કિશોરભાઈ, 100%.
એટલે દેવ મને બધું બ્રાહ્મણ ગચ્છતિ. હવે તમે કેવી રીતે કરશો એનું? ખરું કે? એટલે થોડુંક તો આપણે જે છે એ જાણીએ તો જ એ થાય. અને સૂત્ર જે છે એ સૂત્રમાં બીજું કઈ છે નહીં, આ જ વસ્તુને આપણને સ્પષ્ટતાથી દર્શાવે છે, બીજું કઈ છે નહીં. અત્યારે ભણીએ છીએ એ સૂત્રમાં છે, પણ સૂત્ર હોય તો એમાં શું છે, વધારે પ્રિસાઇઝ હોય અને એને જાણવાનું સહેલી રીત છે. એટલે અત્યારે જે આપણે બધી માથાકૂટ કરીએ છીએ અને જ્યારે સૂત્ર જોઈશું ત્યારે આવી માથાકૂટ આપણને દેખાશે જ. પણ સૂત્રમાં સીધો પ્રવેશ થઈ શકે નહીં, કારણ કે આપણે લેંગ્વેજ જાણતા નથી. એટલે આ બધી જ જે માથાકૂટ અત્યારે કરીએ છીએ એ ભાષાને સમજવા માટેની કરીએ છીએ. જો ભાષા આવડતી હોય તો ફટાફટ સંસ્કૃત આવડે, ગ્રામર આવડી જાય, પણ ભાષા આપણે જાણતા નથી અને એટલા માટે આપણે આ બધી જ એક્સરસાઇઝ અત્યારે કરવાની છે. ઓકે, આ બીજું કઈ પૂછવું હોય તો પૂછો. હવે આ અઘરું લાગતું હોય તો હવે એને શું કરવાનું, આપણે બીજી કઈ રીતે સહેલું થાય? ના બરાબર, એટલે અઘરું લાગે છે એવું નહીં, પણ ખાલી એમ જ પ્રશ્ન થયો હતો. એટલે હવે પ્રશ્નનું સમાધાન થયું કે નહીં? પૂર્ણ રીતે. પૂર્ણ રીતે કિશોરભાઈ આ પ્રશ્ન બહુ લોંગ ટાઈમ થી છે. ઓકે, આગળના શબ્દો જોઈ લઈએ પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. શું છે? અશ્વયુક્ત રથઃ, અશ્વરથઃ. શબ્દ આપ્યો છે અશ્વરથઃ, તો અશ્વ અને રથ, તેનો અર્થ શું થાય? અશ્વરથઃ એનો અર્થ નીકળે છે ખરો? તો અશ્વરથઃ તેનો અશ્વ પર સવાર છે. અશ્વનો રથ એવું થાય, અશ્વનો રથ. અશ્વ સાથે જોડેલો રથ, એટલે અશ્વ સાથે જોડાયેલો રથ. તો આપણે શું કરીએ? યુક્ત શબ્દ ત્યાં આપણે ઉમેરીએ તો જ એનો અર્થ આપણે સ્પષ્ટ કરી શકીએ. એટલે અશ્વયુક્ત રથ. હવે અહીંયા અશ્વયુક્ત છે તો આપણે એને કઈ રીતે કહીએ? અશ્વયુક્ત એનો અર્થ અશ્વેન યુક્ત, એટલે અશ્વેન યુક્ત, અશ્વથી જોડાયેલો, તો અશ્વેન યુક્ત, અશ્વૈહી યુક્ત. ખરું કે નહીં? અશ્વૈહી યુક્ત એટલે ઘોડાઓથી જોડાયેલો. તો કયો સમાસ થયો અહીંયા? તૃતીયા તત્પુરુષ. તૃતીયા તત્પુરુષ સમાસ થયો. કોની વાત કરે છે? યુક્ત જોડાયેલો. શું જોડાયેલું છે સ્વામીજી? આમાં તો ત્રીજો, આમાં તો બીજા ને અશ્વ સાથે જોડાયેલો, અશ્વથી જોડાયેલો, તો આપણે તો રથની વાત કરીએ છીએ ને, જેમ કે બહુવ્રીહી સમાસમાં. બહુવ્રીહી સમાસ કરો, ચલો એનો વિગ્રહ કરો. યસ્ય સહ થાય એમાં તો, પણ આ તો મને એવો પ્રશ્ન. અશ્વ યુક્ત યસ્ય સહ, યસ્ય સહ થાય છે સમાસ. અશ્વયુક્ત આપણે તો સમાસ બનાવ્યો ને, પછી આપણે એનો વિગ્રહ કરીએ ત્યારે એવું કરીએ ને કે અશ્વયુક્ત, અશ્વસ્ય અશ્વેન યુક્ત, અશ્વેન યુક્ત યસ્ય સહ, એનો શું થાય? યસ્ય તત આપણે કહીએ. કોનું? જે ઘોડાઓ સાથે જોડાયેલો છે, ઘોડાઓથી જોડાયેલો છે તે. ઘોડાઓથી જોડાયેલો છે તે. અશ્વેન યુક્ત યસ્ય સહ, યસ્ય યમ તઃ, યમ સહ. પણ આપણે તો અશ્વયુક્ત, ઓકે, એટલે અશ્વેન યુક્ત, અશ્વેન યુક્ત યેન, તો યેન ત્યાં કર્યું ને, યેન સહ. અચ્છા, હા, યેન સહ, યેન તત. પણ આપણે તો જે રથ જે છે એને આપણે વાક્ય જ્યારે હોય ત્યારે વાક્યમાં રથ જે છે આપણે પ્રયોગ કરેલો છે, બરોબર? રથ. અશ્વયુક્ત હોય એટલો જ શબ્દ હોય તો શું થાય? તો અશ્વેન યુક્ત, બરોબર. આપણે તો માત્ર એક શબ્દ જોઈએ છે, અશ્વયુક્ત. અશ્વેન યુક્ત જ થાય, પણ રથ શબ્દ, અશ્વરથ શબ્દ આપેલો છે
એટલે રથ શબ્દ એની સાથે છે. તો અશ્વેન યુક્ત અશ્વયુક્ત, બરોબર. અને એ શું છે? રથ છે. ઓકે, પછી પર્ણ નિર્મિત શાલા. તો પર્ણ નિર્મિત, ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, કારણ કે આની અંદર થોડીક વાર લાગશે. ઓકે, આટલું રાખીએ આપણે. બરોબર, તમે વિચારજો આજે જે કર્યું છે એ પ્રમાણે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, સરસ. બધા પ્રશ્નો પૂછે છે ને થોડું ક્લિયર કરીએ. હું પૂછું છું ને બધું એ થાય એટલે પાછળનું થોડુંક આપણે જઈએ છીએ બહુ ધીમા ધીમા. ઓકે, પહેલા આવી રીતે નહોતા જતા, પણ અત્યારે તો ધીમું ધીમું, પણ પછી મને લાગે છે કે થોડા ફાસ્ટ સૂત્ર આવશે ત્યારે તો જઈશું. ઓકે, હરિઓમ. 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 હરિઓમ.